આજકાલ અમદાવાદ શહેરની એક સૌથી મોટી સમસ્યા બનેલી છે ટ્રાફિક જામ. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને ખૂબ જ જલ્દી વિકસિત થતું શહેર, અને એમાંય અમદાવાદના રિલીફ રોડ અને માણેક ચોક જેવા ધમધમતા વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદના રિલીફ રોડ અને માણેક ચોક, કે જે શહેરી જીવનનો સૌથી વ્યસ્ત વિસ્તાર છે, અહીં રોજ સવારે ધંધો શરૂ થતાં જ વાહન વ્યવહાર ભારે બની જાય છે. સાંકડા રસ્તાઓ, વધતી વેપારી ભીડ અને અનિયમિત પાર્કિંગને કારણે વાહન વ્યવહાર અટકાતો રહે છે. નાગરિકોને મુસાફરીમાં અસુવિધા થાય છે અને સતત સમયનો બગાડ પણ વધી રહ્યો છે. વધતી સમસ્યા અને અનિયમિત પાર્કિંગને કારણે રસ્તાઓ પર ટ્રાફિકની સતત અડચણ સર્જાય છે. મુસાફરોને યોગ્ય ગતિ ન મળતા લાંબી કતારો લાગી જાય છે. વેપારીઓને પણ માલ પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. સ્થાનિક નાગરિકોનું માનવું છે કે આયોજનબદ્ધ પાર્કિંગ, હોકિંગ ઝોનનું નિયંત્રણ અને માર્ગ પર નિયમિત દેખરેખ, આ ત્રણેય પગલાં લેવાય તો આ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઘટી શકે છે. યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાપન અને જનજાગૃતિ બંનેના તાલમેલથી જ આ વિસ્તારોને ટ્રાફિક જામમાંથી છુટકારો મળી શકે છે.